નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર, પારો 42.9 સેલ્સિયસ। ગુજરાતમાં માવઠાની અસર ઓછરતાની સાથે જ ગરમીનો પ્રકોપ વધ્યો છે। રાજકોટ 42.9 સેલ્સિયસ તાપમાન સાથે સમગ્ર દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। રાજ્યના 7 જિલ્લાઓમાં તાપમાન 40 સેલ્સિયસને પાર પહોંચી ગયું છે। કમોસમી વરસાદ બાદ હવે વાતાવરણમાં ભારે બફારો અટકળ રહ્યો છે। અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા અને અમદાવાદની અંદર અતિ ઉનાળો વર્તાઈ રહ્યો છે। આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો ઉચકવાની શક્યતા છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ભડકો। આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। દિલ્હી બિલિયન માર્કેટમાં સોનાનો ભાવ ₹2,900 થી વધીને પ્રતિ 10 ગ્રામે 1,55,400 પર પહોંચી ગયો છે। જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,39,510 થી, જ્યારે 24 કેરેટની વાત કરીએ તો 24 કેરેટે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,52,190 છે। ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદી 2,65,100 પ્રતિ કિલોગ્રામ પર ટેગ થઈ રહ્યું છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચિંતાજનક સમાચાર। હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા ભૌગોલિક તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 5% વધીને $114 પ્રતિ બેરલ થયા છે, જે મે 2022 પછીની સર્વોચ્ચ સપાટી છે। ઈરાન દ્વારા યુએનના ઓઇલ પોર્ટ અને ટેન્કર પર ડ્રોન હુમલાની ઘટનાઓને વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપનું જોખમ વધાર્યું છે। શિપિંગ રૂટ પર વધતી અસ્થિરતા અને યુએસ નેવી સાથેના સંઘર્ષને પગલે તેલ બજારમાં ગભરાટ ફેલાયો છે, જેના પરિણામે ઈંધણના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 10 દિવસ સુધી રહેશે પાણીનો કાપ। અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર છે। શહેરમાં આગામી 10 દિવસ માટે પાણીનો કાપ રહેશે। શહેરને પાણી પૂરું પાડતી નર્મદાની મુખ્ય લાઇનમાં નુકસાનને કારણે સમારકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તંત્રના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ, મધ્ય, ઉત્તર અને પૂર્વ અને દક્ષિણ ઝોનની અંદર આગામી 10 દિવસ સુધી પાણીનો પુરવઠો પ્રભાવિત રહેશે। મ્યુનિસિપલ કોર્પોરેશનનો વોટર પ્રોજેક્ટ વિભાગે નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે વિનંતી કરી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો બિટકોઇન $80,000 પાર। બિટકોઇન ક્રિપ્ટોકરન્સીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જે 3 મહિના બાદ 80,000ની સપાટી વટાવીને 80,882 પર પહોંચ્યો છે। છેલ્લા એક મહિનામાં તેમાં 20% અને મે મહિનામાં અત્યાર સુધીમાં 6%નો વધારો થયો છે। આ તેજીને પગલે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપિટલાઇઝેશન વધીને $2.66 ટ્રિલિયન થયું છે। એપ્રિલમાં નોંધાયેલો 12%નો વધારો ગત વર્ષનો સૌથી મોટો માસિક ઉછાળો રહ્યો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભારતીય શેર બજાર રેડ ઝોનમાં બંધ। ભારતીય શેર બજાર આજે રેડ ઝોનમાં બંધ થયું હતું। સેક્શન આશરે 114 પોઈન્ટથી ઘટીને 77,844ના સ્તરે બંધ થયો હતો। આ ઉપરાંત નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો। નિફ્ટી પણ 4 પોઈન્ટના ઘટાડા સાથે 24,326ના સ્તરે બંધ થયો હતો।
તો મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો યુદ્ધ, ભારતે ચેતવણી જારી કરી. અમેરિકા ઈરાન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ રહેવાની આશંકાથી આ વચ્ચે ભારત સહિત ઘણા દેશોએ તેમના નાગરિકોને ઈરાન તાત્કાલિક છોડવાની અપીલ કરી છે. ભારત, રશિયા, બ્રિટન, ચીન અને તુર્કીએ ઈરાનમાં તેમના નાગરિકો અને વિદ્યાર્થીઓને ઈરાન છોડવાનો આગ્રહ કર્યો છે. જણાવી દઈએ કે જો શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો યુદ્ધ થવાની પ્રબળ શક્યતાઓ છે. આ વચ્ચે અમેરિકાએ પણ ફરી હુમલો કરવાની પૂરી તૈયારીઓ દર્શાવી છે. તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.